અને સાહેબ કલેક્ટર સાહેબનું દૂધનું દહીંયું સાહેબને દૂધ દેવા જાય એને બંગલે. તે એક દી સાહેબ કાંઈક ઘરે હતા ને એમાં વળી ભૂલથી સાહેબને એમ છે કોઈ હાજર નહોતું. સાહેબ પોતે આય ભાઈ ભૂરા, આય ભાઈ ભૂરા કીધું ને ભૂરાએ સાહેબને રામ રામ હાથ મિલાવ્યો. પછી તો સાહેબ ગમે એને ગાડી અડાડી દે. કલેક્ટર સાહેબનું કામ હોય તો ભૂરાને મળી ગયો. એલા તને હાથ મિલાવ્યો એ ગુનો. પછી ગમે ત્યારે આખા ગામમાં કાંઈ કહેવાય તા કે સાહેબનું કામ હોય તો ભૂરાને મળજો. તે ગામે કીધું, ગામડાને ખબર જ હોય ને કે આ દૂધ દેવા ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ તો ભૂરો. એટલે ગામે બે ત્રણ જણા કીધું કે અમારે ભૂરા કામ હશે તો કેવું, એ તો બરાબર, પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન, આપણે દૂધ દે એ સાહેબ ખાય એટલે પછી એ તો તારું દઈ છે ખાય જ ને. એટલે ગામનાએ કીધું કે એક કામ કર, અમારે કામ હશે ત્યારે કેવું, પણ આ તારા છોકરા ઊભા વાહડા આટા મારે ને એને ત્યાં નોકરી લગાડી દે. એટલે કે હા એ હાસો ભૂરો સીધો સાહેબની ઓફિસ હો, કલેક્ટર ઓફિસ. સાહેબને ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખીને ના લે મોકલું. સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા. એટલે સાહેબની પાસે ચીઠી ગઈ, ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા હતા. સાહેબને થયું કે આ ત્યાં ત્યાં બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે, એની કરતાં બધી મીટિંગો કેન્સલ કરો ને ભૂરાને પહેલાં બોલાવી લો. આય ભૂરા આવ્યા હતા કે કેમ છો સાહેબ? સાહેબ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવા અંદરથી. પણ કે અહીંયા જ બે તક આપણે વાત સાચી સાહેબ, છોકરાને નોકરીએ લગાડવા છે. સાહેબ કે કેટલું ભણ્યા? તક ભણ્યા હોય તો અમે થોડા તમારી પાસે આવીએ. એટલે સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નોકરી મળે. તાકે તો સાહેબ એક કામ કરો, હું 10 ભણેલો છું, આપણું ગમે ત્યાં ગોઠવો. તમારા કેટલા વર્ષ થયા? તાકે 49. તાકે એ 30 વર્ષ સુધી નોકરી મળે ભૂરાભાઈ. 49 નોકરી ન મળે, 49 પેન્શન મળે. તાક તો પેન્શન આપો. સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને. હા ભૂરો ઊભી બજારે ખીજાતો જો નોકરીઓ નથી દેવી ને પેન્શન નથી દેવા.